સમસ્ત આંબેડકરી બૌદ્ધ યુવા દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી માન દરવાજા સ્થિત ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું યુદ્ધના ધોરણે સમારકામ કરી ભવનને એર કન્ડિશન ભવન બનાવવા માટે રજૂઆત કરી। સુરત મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડ માન દરવાજા ખાતે રાજકોટ સહકારી બેંકની પાછળ આશરે 30 વર્ષ પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે, જે ભવનની સ્થિતિ આજે ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે, જેના શૌચાલયની ટાઇલ્સો તૂટી ગઈ છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનના નામની પ્લેટના અક્ષરો પણ તૂટી ગયા છે અને ભવનની લાઇબ્રેરી પણ ખસ્તા હાલતમાં છે અને લાઇબ્રેરીમાં સારા પુસ્તકો કે સાહિત્ય રાખવામાં આવતા નથી, જેથી વિસ્તારના યુવાનો સાહિત્યિક જ્ઞાનથી વંચિત છે। પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી। હોલના કાચો અને બારી બારણા પણ તૂટી ગયા છે। રંગરોગાણ વિના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન એક ખંડેર જેવી સ્થિતિમાં છે। સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા ભવનની દૂરદર્શી બાબતે લાગતા વળગતા અધિકારી અને સત્તાધીશો સમક્ષ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી, જેથી સમાજના યુવાનો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી નમ્રતાપૂર્વક માંગણી કરવામાં આવી છે કે તત્કાળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું રિપેરિંગ કામ હાથ ધરી ભવન એર કન્ડિશન બનાવવામાં આવે। આપનું નામ? જી, મારું નામ સાગરભાઈ સાલુંકે છે। સાગરભાઈ, આજે તમે રજૂઆત કરવા આવ્યા છો, કઈ જગ્યા છે અને શાની રજૂઆત છે? જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું જે ભવન છે, જે માનદરવા ખાતે આવેલું છે, જે ઘણા વર્ષોથી આવા ખંડાર અવસ્થામાં પડેલું છે। તંત્રને સદર રજૂઆત કર્યા છતાં તો પણ તંત્ર કંઈ ધ્યાન આપતું નથી। જે મહામાનવોનું આત્માન થાય એવા અમે કદાપી ચલાવી લેશું નથી અને હવે મહાનગરપાલિકાને સત્તાધીશોને સામે આંબેડકરી સમાજ સક્રિય ઊભો રહેશે। હવે અમે સંકલ્પ લીધું છે જે 1 મહિનામાં અગર આંબેડકર ભવનને દુરુસ્ત કરવામાં નહીં આવ્યું તો અમે તાલાની વ્યવસ્થા કરી છે અને જે તંત્ર અમારી માંગણી સ્વીકારશે નથી આવા કાર્યાલયની આવી મહાનગરપાલિકાને તાલા મારવાના કામ યુવાઓ કરી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમારા મુદ્દા એવા છે કે જે આંબેડકર ભવન છે આને એર કન્ડિશનર કરવામાં આવે, વોટર પ્યુરિફાયર બેસાડવામાં આવે અને જે અમારું લાઇબ્રેરી છે લાઇબ્રેરીને અમને આની વ્યવસ્થાએ સુધારવામાં આવે અને આનામાં જે સાહિત્ય છે, જે પુસ્તકો છે આનું રાખવામાં આવે, જે અમારી માંગણી છે। અગાઉ પણ આની રજૂઆત થઈ છે? અગાઉ અમે ઘણી વખત રજૂઆત કરી છે, સોશિયલ મીડિયામાં પણ અમારા યુવા દ્વારા નાખવામાં આવ્યું હતું તો પણ તથા તંત્રનું પેટનું પાણી હાલતું નથી। ઓકે, એક મિનિટ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।